નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું ખેડૂતો માટે અગત્યની બાબત એટલે કે ખેડૂતો માટે ડિજિટલ કાર્ડ સરકાર તરફથી આપવામાં આવશે। ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી આ કાર્ડ બનાવવા માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, કઈ જગ્યાએ અરજી ફોર્મ ભરવાનું રહેશે અને ખાસ કરીને જો આ ફોર્મ નહીં ભરો તો તમારે કેટલી સેવાઓ અને યોજનાઓ બંધ થઈ જશે, વિગતવાર માહિતી આ વિડીયોમાં મેળવીશું। ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। આજના વિડીયોમાં વાત કરીશું ખેડૂતો માટે અગત્યની બાબત એટલે કે ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ આપવાનું નક્કી કરેલ છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને ખાસ પ્રકારનું ડિજિટલ ઓળખ કાર્ડ આપવામાં આવશે એટલે કે ફાર્મર રજિસ્ટ્રી। વાત કરીએ આ ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી કાર્ડનો ઉપયોગ શું થશે તેની વાત કરીએ તો જો તમે આ કાર્ડ કઢાવો છો તેની અંદર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBY યોજના અંતર્ગત પણ આ કાર્ડની જરૂર પડશે ખેડૂતોને। ત્યારબાદ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે ખેડૂતોને 2000ના હપ્તાનો લાભ મળે છે તેવા ખેડૂતોને આ કાર્ડ કઢાવવું ફરજિયાત છે। ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે KCC જો કોઈ ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય તો પણ તમારે આ કાર્ડ કઢાવવું ફરજિયાત છે। ત્યારબાદ લઘુત્તમ ટેકાના ભાવે MSP જો તમે ટેકાના ભાવે વેચાણ કરો છો તો આ કાર્ડ કાઢવું ફરજિયાત છે। નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ તેમાં પણ આ કાર્ડ જરૂરી રહેશે। ત્યારબાદ વાત કરીએ ઉપરની તમામ યોજનાઓનો લાભ લેવા માટે દરેક ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત છે। હવે વાત કરીએ આ ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી કઈ જગ્યાએથી કરાવી શકો તેની વાત કરીએ તો જે ખેડૂત ખાતેદાર છે અહીં એક લિંક આપેલી છે। આ લિંક તમારા મોબાઈલની અંદર કે તમારા પીસીની અંદર આ લિંક ટાઈપ કરવાની છે। આ લિંક પરથી તમે જાતે તમારા ઘર બેઠા ફોર્મ ભરી શકો છો એટલે કે તમે સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકો છો અથવા આપના ગામના ગ્રામ પંચાયત ખાતે આવેલા વીસી છે તેના દ્વારા પણ ફોર્મ ભરી શકો છો। હવે વાત કરીએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે ખેડૂતોએ કયા પુરાવાની જરૂર પડશે તેની વાત કરીએ તો ખેડૂત ખાતેદારનો આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર એટલે કે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ। સર્વે નંબરની અંદર 7, 12 અને 8 આ નકલ જોઈશે। સર્વે નંબરમાં દાખલ થયેલ તમામ સંયુક્ત ખાતેદારોનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। ફાર્મર રજિસ્ટ્રીમાં હેઠળ ખેડૂતે રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 25/11/2024 સુધીમાં ખેડૂતે રજિસ્ટ્રેશન કરી લેવું ફરજિયાત છે। જે ખેડૂતને PM કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો મળતો હોય તે ખેડૂતે ફરજિયાત આ કાર્ડ મેળવી લેવું। જો નોંધણી થયેલ નહીં હોય તો આગામી 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં।